ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પાંચમો અધ્યાય અને શ્લોક નંબર 21. बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्द्यत्यात्मनि यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा સુખમક્ષયમશ્નુતે. એ છે એનો આગળનો જે શ્લોક જે છે, આગળના શ્લોક, ખાલી આગળનો નહીં, આગળના 2-3 શ્લોકમાં બ્રહ્મવિદ વ્યક્તિ જે છે એને શું પ્રાપ્ત થાય. એનો આગળ આપણે જોયું કે જે બ્રહ્મણી સ્થિત સ્થિર બુદ્ધિ અસમૂઢ, એ વ્યક્તિ માટે આગલા શ્લોકમાં કીધું કે પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યેત અપ્રિય પ્રાપ્યમ ન ઉદ્વિષેત. કે બ્રહ્મવિદ વ્યક્તિ પ્રિય અપ્રિય થી હલી નથી જતી. પછી બ્રહ્મવિદ વ્યક્તિ જે છે, આની પેલા એની આગળના શ્લોકમાં બી કે એ બ્રહ્મમાં સ્થિત છે. એ બ્રહ્મવિદ વ્યક્તિ જે છે એ ઇહૈવ તેર્જિત, એ અહીંયા જ સ્વર્ગને જીતી લે છે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. એટલે બ્રહ્મવિદ વ્યક્તિને શું ફલ પ્રાપ્ત થાય એવું જુદી જુદી રીતે બ્રહ્મવિદનું વર્ણન કરીને કીધું. હવે જે 21મો શ્લોક જે છે એમાં સુખની પરિભાષામાં બ્રહ્મવિદ વ્યક્તિને જે પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરે છે. કે બધા લોકો સુખને બહુ જલ્દીથી સમજી શકે, એમ કે ઇહૈવ તેર્જિત સર્ગ, એ અહીંયા જ સર્ગને જીતે છે, એ જન્મ મરણમાંથી મુક્ત થાય છે, એ બ્રહ્મવિદ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તો આમ બહુ જલ્દીથી કદાચ ન સમજાય. તો હવે સુખની પરિભાષામાં આત્મજ્ઞાનીનું વર્ણન કરે છે કે એને બધાને એવું થાય કે મને સુખ જોઈએ છે. તો હવે કહે છે કે જે બ્રહ્મવિદ વ્યક્તિ છે ને એને સુખ મળે, બહુ જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરો ને તો સુખ મળે. કેટલું સુખ મળે? તો અહીંયા કહે છે અક્ષય સુખનું સુખ પ્રાપ્ત કરે. અક્ષય એટલે કેવું? તો કે ક્યારેય ખૂટે નહીં એવું અખૂટ સુખ, પૂર્ણ સુખ મળે. એટલે સુખ પરિભાષામાં હવે બ્રહ્મવિદનું વર્ણન છે. જેથી બધા રિયલ કોઈકનો વચ્ચે ચાલુ છે. ઓકે, પ્રિયલ ભૂપેશભાઈ પટેલ નું ચાલુ છે. અનમ્યુટ કર્યું એમને. ઓકે સર 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 એટલે ભાષાંતર જોઈએ. ટૂંકમાં સુખના સંદર્ભમાં હવે સમજાવે છે, જેથી કરીને બધાને સમજવું સહેલું પડી જાય. એટલે કે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા આત્મની યત સુખમ વિંદતી
સહ બ્રહ્મયોગ યુક્તાત્મા અક્ષયમ સુખમ અશ્નુતે. એટલે પહેલી અને બીજી લાઈન જુદી જુદી વ્યક્તિઓ માટે છે. પહેલી લાઈન છે એ કર્મયોગી માટે છે, અને બીજી લાઈન જે છે એ તો કે આત્મજ્ઞાની માટે છે. એટલે પહેલી લાઈનમાં કે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા આત્મની યત સુખમ વિંદતે. પહેલી લાઈનનું ભાષાંતર જોઈએ કે બાહ્ય વિષયો માટે જે લોકોને વૈરાગ્ય છે, બાહ્ય વિષયો માટે જે લોકો અનાસક્ત છે, એ વ્યક્તિ જે સુખ પામે છે એ વ્યક્તિ જ પછીથી, જેને પેલા બાહ્ય વિષયો માટે વૈરાગ્ય છે અને એને કારણે જે સુખ પામે છે, બાહ્ય વિષયો માટે અનાસક્ત છે અને જે સુખ પામે છે, એ લેટર ઓન પછી બીજી લાઈનમાં કે સહ બ્રહ્મયોગ યુક્તાત્મા અક્ષયમ સુખમ વિંદતે. એ પછીથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે તો એ વ્યક્તિ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. એટલે પહેલી લાઈન જે છે એ કર્મયોગી માટે છે કે કર્મયોગના જીવનથી જે સાપેક્ષિત સુખ પામે એ પછીથી એ જ વ્યક્તિ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે રિલેટિવ સુખ નથી, હવે અક્ષય સુખને પ્રાપ્ત કરશે, એબ્સોલ્યુટ સુખને પ્રાપ્ત કરશે. પેલા રિલેટિવલી એ હેપીનેસ પ્રાપ્ત કરશે, પછી એબ્સોલ્યુટ હેપીનેસ પ્રાપ્ત કરશે આત્મજ્ઞાન પછી. એટલે પહેલો શબ્દ જે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. પછી જે સ છે એ દંત્ય સ છે, મીંડાવાળો શ નથી, શિવજીનો શ નથી, અસક્તાત્મા છે. અસક્તાત્મા એટલે શું? તો કે એ વ્યક્તિ બાહ્ય વિષયો માટે ડિપેન્ડન્ટ નથી, પરાવલંબી નથી, બાહ્ય વિષયો જે છે એમાં આસક્ત નથી. એનો આપણે જે ગુજરાતીમાં અશક્ત કહીએ એ શબ્દ નથી, આપણે એમ કહીએ કે એ ભોગવવા માટે અશક્ત છે. તો શ મીંડાવાળો નથી, સદંત્ય છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. અસક્ત, સક્ત એટલે એકદમ જ એમાં આસક્તિ હોવી, ડૂબેલા હોવું. અસક્ત એટલે એનાથી એ વૈરાગ્ય જેને પ્રાપ્ત કરેલો છે, જે અનાસક્ત છે. અસક્ત એટલે અનાસક્ત. એટલે સૌથી પહેલી વસ્તુ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે, પહેલું જ કે સુખની શોધ છે તો ડિપેન્ડન્સીમાં ક્યાંય સુખ નથી, એ પહેલું કહેવાનું છે. ક્યાં આગળ ડિપેન્ડન્સી? તો કે વિષયોમાં. ઇન્દ્રિયોથી જે વિષયો આપણે ભોગવીએ તો આપણને એવું લાગે કે ત્યાં આગળ સુખ છે. તો સૌથી પહેલું એ કહે છે કે અગર ત્યાં ડિપેન્ડન્સી છે, વિષયો માટેની ડિપેન્ડન્સી છે, ખૂબ જ ભોગ બુદ્ધિ છે, તો સુખ નથી. પેલા પ્રકારનું રિલેટિવલી હેપીનેસ જોઈએ છે તો બધા જ વિષયો પ્રત્યેની એક જે પરાવલંબીપણું છે એ દૂર કરવું પડે. ઇન અધર વર્ડ, એનાથી વિષયોથી ઉપર ઉઠવું પડે. એટલે એવું નથી કહેતા કે વિષયોથી ભાગી જાઓ. જનરલી લોકો શું કરે કે જે ખૂબ જ ભોગમાં રત હોય ને, they try to manipulate world. If you manipulate world, you are bhogi. If you manipulate your mind, then you are yogi. યોગી છે એ મનને મેન્યુપ્યુલેટ કરશે. ભોગી જે છે એ જગતને મેન્યુપ્યુલેટ કરી અને વિષયો અને જગત અને વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને પોતાની રીતે બધા ચોકઠામાં ગોઠવવાની કોશિશ કરે. એટલે તમે એમ કહો પણ તો બી સુખ તો મળે ને. એ સુખ કેવું છે એ હવે પછીના શ્લોકમાં ભગવાન કહેશે એ સુખ કેવું છે. તમે એમ કહો ના એમાં તો મળે સુખ. તો એ સુખનું સ્વરૂપ બહુ જ જાણીતો શ્લોક આના પછી છે એ ભગવાન કહેશે. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે મને સુખ જોઈએ છે, રિલેટિવલી મને
પેલા તો રિલેટિવલી હેપીનેસ જોઈએ છે, તો પરતંત્રતામાં હંમેશા દુઃખ છે. ક્યાંય બી પરતંત્રતા છે. મને પુત્રથી સુખ છે, સ્પાઉસથી સુખ છે, વિષયોથી સુખ છે, ઘરથી સુખ છે, કારથી, ક્યાંય બી ડિપેન્ડન્સી છે. તમે એમ કહો હું સુખી બીકોઝ 1 2 3 4 રીઝન, તો એ રીઝન એક સમાન ક્યારેય નથી રહેવાનું. એટલે અહીંયા પેલું કે છે કે આ વ્યક્તિ જે છે એ સુખ પામે છે, પેલી લાઈનમાં કહે છે, કારણ કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, એ બાહ્ય વિષયોથી ઉપર ઉઠેલી છે. ઉપર ઉઠેલી છે એટલે એનાથી ડરીને ભાગી ગઈ છે એવું નથી. એ વિષયો માટેનું આકર્ષણ જે છે તો એને દબાવી દીધું છે એવું બી નથી. એનો વિષયો જે છે એ મને નિરતિશય કાયમી સુખ નહીં આપે, એટલે વિષયો નહીં જોઈએ એમ કરીને વિષયોને ખસેડી નથી લીધા, આંખો બંધ નથી કરી દીધી, હમી નથી ગઈ, સપ્રેશન નથી કરેલું, બટ સિમ્પલ શબ્દ કહીએ છીએ તો યુ આર ગ્રોઈંગ આઉટ ઓફ ઓલ ધીસ વિષય. ગ્રોઈંગ આઉટ એટલે શું? તો કે લાઈક કે દાદાજી જ્યારે પૌત્ર સાથે ક્રિકેટ મેચ રમતા હોય તો એમાં હારી જાય તો એને દુઃખ નથી થતું, પણ દીકરાને જરૂર દુઃખ થાય એ હારી જાય તો ક્રિકેટ મેચ જે છે એનાથી દાદા ઉપર ઉઠી ગયા છે, પણ એનાથી ઉપર ઉઠી ગયા છે ડઝન્ટ મીન કે એને ક્રિકેટ છોડીને જવાની જરૂર છે. કે વિષયો માટેની ઓબ્જેક્ટિવિટી એ જ વિષયો પ્રત્યેનો વૈરાગ્ય છે. કે વિષયો જે છે એ એક્ઝેક્ટલી મને જે જોઈએ એ આપવાની શક્તિ વિષયોમાં નથી. મને પૂર્ણ સુખ જોઈએ, મને સલામતી જોઈએ, એ વિષયોમાં આપવાની તાકાત નથી. એટલે વ્યક્તિ જે છે એ વિષયો માટે અસક્ત છે, અનાસક્ત છે, વૈરાગ્યવાન છે, કારણ કે એને વિષયોનું સ્વરૂપનું યથાર્થ દર્શન કર્યું છે. યથાર્થ દર્શન એના પછીના શ્લોકમાં મેં તમને કીધું ભગવાન કરાવશે, પણ વિષયોની ડિપેન્ડન્સીમાંથી મુક્ત થવાનો કોઈ એકદમ બેસ્ટ કોઈ રસ્તો હોય તો કર્મયોગનું જીવન છે. ક્યાંય બી કોઈ બી જગ્યાની ડિપેન્ડન્સીમાંથી મુક્ત થવું છે તો કર્મયોગ એનો રસ્તો છે. શા માટે કર્મયોગ? તો કે કર્મયોગ એક જ એવી વસ્તુ છે કે જે વિષયો માટેની જે આકર્ષણ છે, રાગદ્વેષ છે વિષયો માટે, એ રાગદ્વેષ અથવા એ ડિપેન્ડન્સીમાંથી કર્મયોગનું જીવન જે છે એ મને ફ્રીડમ અપાવશે. ક્યાંય બી મને ડિપેન્ડન્સી છે, કેવી રીતે અપાવે? તો કે કાં તો આપણી પોતાની જાત ઉપર આપણા રાગદ્વેષનું સામ્રાજ્ય ચાલતું હોય, અથવા તો ધર્મ અથવા તો ભગવાનનું સામ્રાજ્ય ચાલે. કર્મયોગનું જીવન એટલે શું? તો કે વ્યક્તિની સામે જે કઈ સિચ્યુએશન આવે, જે કઈ કર્મ કરવાનું આવે, જે કઈ કર્તવ્ય કર્મ એની સામે આવે, તો એ કર્તવ્ય કર્મ વર્સિસ પોતાની ભોગવાસના, પોતાના વિષયો માટેનો પ્રેમ, પોતાની કમ્ફર્ટ, પોતાના રાગદ્વેષ, એ બંને જ્યારે સામસામે આવે તો પ્રયત્નપૂર્વક એ વોટ ઇઝ ટુ બી ડન ઈશ્વરની આજ્ઞા માનીને એને ચૂઝ કરે, એટલે વિષયો પ્રત્યેની પરતંત્રતામાંથી છૂટી શકશે. અને ધેટ ઇઝ કોલ્ડ અસક્તાત્મા. કે બાહ્ય પરિસ્થિતિઓ જે છે, વિષયો જે છે, એના માટેનો અતિશય પ્રેમ જે છે, એને કારણે ઇન્વેરિયેબલી વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મમાંથી ચ્યુત થતી હોય. પણ જેવું કર્મયોગનું જીવન ચાલુ કરે તો વિષયોની ડિપેન્ડન્સી, કામનાઓ, કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ઈચ્છા, લેઝીનેસ, એ બધામાંથી મુક્તિ મળતી છે. અને ધેટ ઇઝ કોલ્ડ બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. એટલે ટૂંકમાં જેટલે અંશે વ્યક્તિ
રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરે એટલે અંશે એ વ્યક્તિ જીવનમાં સાચી સક્સેસ પ્રાપ્ત કરી શકે. સાચી સક્સેસ એટલે શું? તો એટલે અંશે વિષયો ઉપરની ડિપેન્ડન્સીમાંથી મુક્ત થશે, પોતે પોતાનું ધાર્યું કરી શકશે. જે એનો સ્થિતપ્રજ્ઞ વિભાગમાં જે બીજા અધ્યાયમાં ભગવાન સરસ શબ્દ વાપરે છે એવી વ્યક્તિ માટે, ધેટ ઇઝ વિધેયાત્મા. કે પછીથી આપણે આપણી જાતને વિધિ નિષેધ આપી શકીએ. આપણે આપણી જાતને કહી શકીએ કે આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. આ ધર્મ છે એટલે તારે કરવાનું છે, આ યોગ્ય છે એટલે કરવાનું છે, આ નથી બરાબર એટલે તારે નથી કરવાનું. પણ એવું કહેવા માટે મને મારી જાત અવેલેબલ તો હોવી જોઈએ ને. અનફોર્ચ્યુનેટલી આપણી અંદર એવું થતું હોય કે આપણું જે ઇમોટિવ પર્સનાલિટી છે, આપણું જે લાગણીગત વ્યક્તિત્વ છે, આપણા બધા એની અંદર જે મનની અંદર જે બધા રાગ દ્વેષ છે એ એટલા બધા શક્તિશાળી છે કે એ બુદ્ધિએ લીધેલા નિર્ણય વિવેકપૂર્ણક આપણે જે બી વિચારીએ કે આપણે આ કરવાનું છે, આ નથી કરવાનું, તો એ બધા રાગ દ્વેષ તો આપણું સાંભળે જ નહીં. એટલે એનો વ્યક્તિ જે છે એ અસક્તાત્મા, અનાસક્ત કે વૈરાગ્યવાન ત્યારે બની શકે કે જ્યારે પોતાના રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ આવે ત્યારે. જનરલી આપણે સક્સેસ એને માનતા હોય કે હું ધારું એ કરી શકું. એનો સફળતા એટલે શું? હું મારા બધા રાગ દ્વેષને ફૂલફિલ કરી શકું, એ સક્સેસ છે. ખરેખર અધ્યાત્મના માર્ગમાં સક્સેસ એ છે કે જેટલે અંશે રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ એટલે અંશે સફળતા. શા માટે? તો કે રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ છે તો તમે તમારી જાતને જે ડિસિઝન લેશો, વિવેકપૂર્ણ રીતે જે કઈ વિધિ નિષેધ આપશો, એ લેવા માટે, આપણા કમાન્ડ લેવા માટે આપણે અવેલેબલ હશું. નહીતર શું છે કે આપણે ડિસિઝન, આપણું એક વ્યક્તિત્વ જાણે ડિસિઝન લેતું હશે અને બીજું વ્યક્તિત્વ એ બધા રાગ દ્વેષનો એટલો પ્રભાવ હોય કે આપણે લીધેલા બધા નિર્ણયોને એ ફેરવી નાખે, એની પર પાણી ફેરવી નાખે. ફોર એક્ઝામ્પલ કે એવું કોને ખબર નથી કે પોતે ફિઝિકલ ફિટનેસ માટે સવારે 5 કિલોમીટર ચાલવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, પછી પોતાની પૂજા કરવી જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ એટલીસ્ટ. તો રાત્રે સૂતી વખતે ડિસિઝન બી લીધો હોય કે હા મોડામાં મોડું હવે તો સમર છે તો 6 વાગે તો ઉઠી જ જવું છે, તો 6 વાગે ઉઠવાનો ડિસિઝન લે રાત્રે, ઈ એક વ્યક્તિત્વ છે. અને બીજું પોતાની અંદરનું જ વ્યક્તિત્વ છે જે આણે કરેલા નિર્ણય, વિવેકે કરેલા નિર્ણય, એ બધા નિર્ણયો પર પાણી ફેરવી નાખે. ના હવે કાલથી, આજે નહીં. તો કાલ તો કોઈ દિવસ આવતી જ નથી, રોજે જે આવે છે એ આજે જ આવે છે. એટલે મને તો હું અત્યારે આમ મારી આસપાસ જેટલા બી લોકોને જોઉં ને કે હું એને જો સવારે ફોન કરું ને, વહેલો તો કરવાની હિંમત જ ન કરું. મારે મન 7 વાગે એટલે ઘણું મોડું છે, 7 વાગે સવારે. એટલે હું તો 4:30 ઉઠતી હોય તો 7 એટલે ઓહો કેટલું બધું થઈ ગયું. તો તમે નહીં માનો કે હું જો 10 વ્યક્તિને આપણા જાણીતા 7 વાગે ફોન કરું ને, તો એ 10 માંથી 9 વ્યક્તિ ઉઠી જ ન હોય, 7 વાગે ન ઉઠ્યું. તો કે જે વ્યક્તિનું પોતાના જે બધા આવેશો છે, આવેગો છે, પોતાના રાગ દ્વેષ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ નથી, એનો અર્થ એમ કે બધા જ વિષયો પાસે એ પરાવલંબી છે, તો એને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત નહીં થાય. એટલે સૌથી પહેલા રિલેટિવલી બી સુખી થવું છે તો પોતે વિધેયાત્મા પણ પ્રાપ્ત કરવું પડે કે આપણે આપણી જાતને વિધિ નિષેધ આપીએ એ પ્રમાણે આપણે આપણી જાત પાસે કામ લઈ શકવા જોઈએ. એવું ક્યારે થાય? તો કે આપણી વિષયો માટેની, જગત માટેની જુદી જુદી જે બી આવી ભોગ બુદ્ધિ જે છે એનાથી ઉપર ઉઠ્યા હોય, ત્યાં ડિપેન્ડન્સી ન હોય, વૈરાગ્ય હોય, વિષયો પ્રત્યે અનાસક્ત હોઈએ,
વિષયો પ્રત્યેની ડિપેન્ડન્સી 0 હોય. અત્યારે કેવું છે તો કે વિષયો જે છે એ નક્કી કરે કે મારે કેટલા ભોગ ભોગવવાના. એકચ્યુઅલી કોને નક્કી કરવાનું છે? તો કે આપણે નક્કી કરવાનું છે. હું નક્કી કરું કે કેટલું ખાવું, હું નક્કી કરું કેટલું ઊંઘવું. ધેટ ઇઝ કોલ્ડ યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કે બધી ચેષ્ટામાં કર્મોમાં યુક્તત્વ હોય, માપસરનું હોય. વ્યક્તિ ડિસાઈડ કરે કેટલો આહાર વિહાર, કેટલું સુવાનું છે, કેટલું જાગીને કેટલું કામ કરવાનું છે, આપણે ડિસાઈડ કરીએ ને. એટલે જેટલી વિષયો માટેની ડિપેન્ડન્સી ઓછી થાય, જેટલે અંશે રાગદ્વેષ ઉપર પ્રભુત્વ આવે, એટલે અંશે સુખ છે. અને એ બી સુખ કેવું છે તો કે એ સુખ જે છે એ રિલેટિવલી હેપીનેસ છે. અને એવી વ્યક્તિ એક્ઝેક્ટલી લેટર ઓન અક્ષય સુખમ અશ્નુતે, પછીથી એ પૂર્ણ સુખ પામી શકશે. પણ પેલા રિલેટિવલી આ બધા ખૂબ જ વિષયો માટેનો જે એકદમ ફોર્સ છે, ભોગવવાનો ફોર્સ છે, એ બધું જરા ઘટે તો વ્યક્તિ કરી શકે ને. હમણાં જ એક ભાઈ મને વાત કરતા હતા. એ કોઈને મને મળવા માટે લઈને આવ્યા હતા અમેરિકાથી. તો હું એટલે અમેરિકાથી જે આવે ને એને જસ્ટ કહેતી હતી કે એના બિઝનેસ ની બધી વાત કરતા હતા, અપ્સ એન્ડ ડાઉન ને નાને ફલાણું ઢીકણું ને. તો પછી મેં ખાલી એટલું જ કીધું, મેં તો હા બધું જ કરાય. કે અમારે માતાજી કે હાર્વર્ડના બધા સ્ટુડન્ટ્સની પછી મીટ છે યુરોપમાં, મારે આમ જવાનું છે. જો ને 2 વર્ષ પછી હું બધું કરી શકીશ ને, બસ તમે આશીર્વાદ આપો. એટલે આઈ ટોલ્ડ મેં આટલું જ કીધું કે વધારે નોક થાય તો કઈ નહીં, મહિને એકવાર ખાલી તમે જસ્ટ ટ્રાય કરજો ઓનલાઈન સત્સંગ અથવા તો યુટ્યુબ ટ્રાય કરજો. તો ઓલા બીજા બેઠા હતા ને એ મને કે તમે અમારું તો હવે સૌ પેલું જ કરી નાખ્યું હશે કે આ લોકો તો કઈ કરવાના જ નથી, મને કે કઈ સત્સંગ કે ભક્તિ કરવાના જ નથી. એટલે મેં તો ના એવું તો નથી, પણ તમને ખબર છે કે નહીં થઈ શકવાનું રીઝન શું છે. એટલે એ પોતે જ એકવાર એને મારી પાસે સ્વીકાર્યું હતું કે એટલું બધું એમ કે ભોગ બુદ્ધિ, એટલું બધું દુનિયામાં આટલું ફરી લેવાનું, આટલું ખાઈ લેવાનું, આટલી હોટલમાં જઈ આવવાનું, આટલું ભયંકર જયારે વિષયો માટેની ડિપેન્ડન્સી છે, ભયંકર બધી જ જગ્યાએ ભોગ બુદ્ધિ છે. then you don't get that inner space to think anything. એટલી બધી ભોગ બુદ્ધિઓ, વિષયો આસક્ત એટલા બધા હોય તો ક્યાંથી કહીશું છે, બ્રહ્મ વિચાર ક્યાંથી આવે. એટલે વ્યક્તિ ભગવદ્ ગીતાના ઉપનિષદ ભણવાની તાકાત બી ત્યારે આવે કે રિલેટિવલી વ્યક્તિ એમાંથી અસક્તાત્મા હોય, થોડો બી વૈરાગ્ય હોય, થોડું બી વૈરાગ્ય એકચ્યુઅલી ક્યારે આવે ખબર છે? વૈરાગ્ય જે છે એ દ્રાક્ષ ખાટી છે, આ બધું સર્વમ ક્ષણિકમ સર્વમ નષ્ટમ ને બધું ખરાબ છે ને નાશવાન છે, એનાથી વૈરાગ્ય સાચો નહીં આવે. સાચો વૈરાગ્ય શેનાથી આવશે? કે અગર વ્યક્તિને એવી ખબર પડે કે એક્ઝેક્ટલી એને નિત્ય સુખ જોઈએ છે, પરમેનન્ટ હેપીનેસ જોઈએ છે, અને એવું કાયમી અક્ષય સુખ જોઈએ છે. અને અક્ષય સુખ આ વિષયોમાંથી મળતું દેખાતું નથી. એટલે જ્યારે એક્ઝેક્ટલી વિષયોની નિરર્થકતા સમજાય તો વૃક્ષ ઉપરથી પાકું ફળ ખરી જાય, એની મેળે એ બધું ડ્રોપ આઉટ થઈ જાય, એની મેળે બધું જતું રહે, છોડવું ન પડે, છૂટી જાય. નિરર્થકતા જેની બી તમને નિરર્થકતા સમજાય ને, નિરર્થકતા ઇન ધેટ ટર્મ કે મને જે જોઈએ છે ને એ આમાં નથી. એટલે એ જે ક્લેરિટી જે છે ને એ બહુ મોટી વસ્તુ છે. મોટે ભાગે લોકોને એ જ નથી ખબર કે એ શું શોધી રહ્યા છે. એમ અમુક લોકો એટલું બધું પૈસા કમાવાની એટલી પાછળ. તો હું ઘણા લોકો સાથે વાત કરું કે તમને બરાબર છે પૈસા કમાવા એનો વાંધો નથી, પણ અત્યારે જેમ કે ફિનાન્શિયલ તમારું સ્ટેટસ છે તો તમે જીવો ત્યાં સુધી આ જ
લક્ઝરિયસ લાઈફ તમે ભોગવી શકો એટલું છે, તો બી સવારે એમ કે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરવાનો પર્પઝ શું છે? એટલે લોકો ક્યારેય પોતાની જાતને ઈ પૂછતા નથી કે આપણે જે અર્થકામ પાછળ દોડી રહ્યા છીએ, પ્રાપ્ત કરવાનો વાંધો નથી. ચતુર્વિધ પુરુષાર્થમાં ભગવાને અર્થકામ આપ્યા છે, બરાબર. પણ જીવનમાં ખરેખર અર્થકામ જે છે એ ખરેખર મને જોઈએ છે એ આપે છે? ખરેખર હું ઝંખું છું એ અર્થકામમાં છે? અને ઇનવેરિયેબલી મને એવું કે માતાજી આટલું કરી લઈએ ને પછી કરીશું, તો પછી જેવું કઈ હોતું જ નથી. જ્યારે બી તમે કરો તો આજે ને અત્યારે કરો તો જ થાય. અને હું હમણાં જ આમ અત્યારે આ કોમ્પ્યુટર ખોલતા ખોલતા વિચારતી હતી આજે જ, હમણાં જેમ અડધી કલાક પહેલા, કે માણસનું જીવન કેવું છે. કે હું આમ બરોડામાં એક ભાઈ એક જીબીમાં એક ચીફ એન્જિનિયર, એની તબિયત જોવા હું ગઈ હતી PGVCLમાં. આખા ગુજરાતના ટેકનિકલ હેડ, એ બિચારાને કેન્સર, એટલે હું એની તબિયત જોવા ગઈ હતી. વેરી વેરી નાઇસ પર્સન, વેરી નાઇસ. આપણા જે 1-2 કામ હતા આશ્રમના, તો એને તરત પતાવી દીધા. આપણી ભારત દેશની વિડંબના કેવી છે કે એ વ્યક્તિ આખા ગુજરાતનું જે બોર્ડ કહેવાય, ગુજરાત વિદ્યુત બોર્ડ, એના ટેકનિકલ હેડ. સો વેરી બિગ પોસ્ટ, વેરી ઓનેસ્ટ, વેરી નાઇસ પર્સન, એકદમ હાર્ડવર્કિંગ ઓનેસ્ટ ઓફિસર. એટલે સરકાર એને એક્સટેન્શન આપ્યા જ કરતા હતા. એને કેન્સર. વિડંબના કેવી કે મારે ખાલી આશ્રમમાં ટેમ્પરરી કનેક્શન છે, જીબી વાળા મને 3 વર્ષ સુધી નહોતા આપતા, ટેમ્પરરી કનેક્શન. એના માટે મારે એના બંગલે જવું પડ્યું. અને એ વોઝ સો અપસેટ કે તમારે આવવું પડ્યું. કીધું કાંઈ વાંધો નહીં, આપી ગયો ને હવે. પછી પરમેનન્ટ કનેક્શન માટે હું એને મળવા ગઈ હતી. એની તબિયત નહોતી સારી. મને દુઃખી થાય, આપણું કામ થઈ જાય એનો સુખ ક્યારેય ન થાય. મને દુઃખી થાય કે આમ જનતાનું શું થતું હશે. મારે ખાલી એક કનેક્શન માટે આખા વિદ્યુત બોર્ડના ટેકનિકલ હેડને મળવું પડે મારે. તો આ દેશમાં કોનું કામ થતું હશે? એટલે હું હમણાં જ આ લોકોના ક્લાસમાં, આપણો 6 months કોર્સ વાળાના ક્લાસમાં હું જ કહેતી હતી કે અહીંયા જે કોઈ સરકારમાં મોટા ભાગના, નોટ ઓલ, નહીં કરવાના પૈસા લે છે. કામ નહીં કરવાના પૈસા લે છે, પગાર એનો લે છે. અને પછી પૈસા બ્રાઇબ લઈને, લાંચ લઈને પછી તમારું કામ થાય. કામ નહીં કરવાનો પગાર લે, પછી લાંચ લઈને તમારું કામ કરે. આ આપણો દેશ. તો એ પેલા જે છે સાહેબ, કોઠારી સાહેબ, એનો હું તબિયત જોવા ગઈ હતી. તો હું આમ યાદ કરતી હતી કે લાઈફ કેવી છે. હું તબિયત જોવા ગઈ, પછી એનું ડેથ થયું. એનું ડેથ થયું એટલે અહીંયાના એક સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને લઈને રાજકોટના અહીં હતા. તો હું એને લઈને એના વાઈફ પાસે ગઈ, અહીંના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને લઈને. જેને લઈને હું ગઈ હતી એનું હમણાં કેન્સરમાં ડેથ. પેલા ચીફ એન્જિનિયર, હોલ ટેકનિકલ હેડ કોઠારી સાહેબને ડેથ થયું એટલે અહીંના સુપ્રિન્ટેન્ડિંગને લઈને ગઈ, અને હમણાં 15 દિવસ પહેલા એનું કેન્સરમાં ડેથ. હવે જ્યારે હું આને લઈને ગઈ ત્યારે હી વોઝ હેલ્થ એન્ડ હાર્ટી, ટોટલી હેલ્ધી વ્યક્તિ, અહીંનો સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, આપણા ભક્ત. તો આપણે કોઈના ડેથ માટે જઈએ છીએ ત્યારે આપણને લકીરે આટલું બી ખબર નથી કે હું આના કેન્સરનું ડેથ થયું છે, કેન્સરમાં, એની હું ખબર કાઢવા જાઉં છું. થોડા વખત પછી મારું બી કેન્સરમાં ડેથ થશે, મારી બી કોઈ ખબર કાઢવા આવશે. કેવી લાઈફ કેવી છે, કે આમ
તમને કઈ ખબર જ નથી કે તમારા હાથમાં કાંઈ જ નથી, એબ્સોલ્યુટલી કાંઈ નથી. અને તોય લોકો એવા બધા મોટા મોટા પ્લાન કરે કે માતાજી કરવું જ છે, પણ બસ રિટાયર થયા પછી. એટલે વૈરાગ્ય ત્યારે આવે કે વ્યક્તિ જીવનની આ જે રિયાલિટી છે એને જોયા કરે કે આવું જ જીવન છે. ખરેખર જે છે ને કે વીજળીના ચમકારે મોતીડા રે પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે. ઇટ ઇઝ સો ટ્રુ. હું આપણા ભરતભાઈ દવે છે એને લઈને ગઈ હતી, અને ભરતભાઈ દવે જે છે આપણા અહીંયા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, એનું હમણાં 15 દિવસ લેસ ધેન 15 ડેઝ થયા, હમણાં એમનું ડેથ થઈ ગયું. કોઠારી સાહેબ માટે એમને લઈને ગઈ અને એમનું અત્યારે ડેથ થઈ ગયું. સો આવી લાઈફ આવી જ છે. તો વૈરાગ્ય એક્ઝેક્ટલી જીવનના અનુભવોનું યથાર્થ એનાલિસિસ કરવાથી વૈરાગ્ય. કે તમે આ બધા અનુભવોને જુઓ કે જો તો ખરા કેવું છે લાઈફ. શેના માટે આપણે ઝઘડા કરીએ છીએ, શેના માટે આટલા રાગ દ્વેષ છે, શેના માટે આટલું ગુસ્સે થવાનું છે, શેના માટે વેરઝેર બાંધવાના છે, કઈ વસ્તુ માટે આ કરવાનું છે, ક્યારે ભગવાન આપણને લઈ લેશે ખબર નથી, કઈ વસ્તુનો અવડું મોટો ઇસ્યુ બનાવીએ છે. સો ઓબ્જેક્ટિવિટી અથવા તો વૈરાગ્ય કે અનાસક્તિ એકદમ ટ્રુ એનાલિસિસ કરવાથી જ આવશે, પોતાના બધા અનુભવોની પરીક્ષા કરવાથી. પરીક્ષા કેવી રીતે? તો કે મને શું જોઈએ છે, શું ઝંખીએ છે. સુખ જોઈએ છે ને, તો આમાં સુખ નથી, આ સંબંધોમાં સુખ નથી, આ પૈસામાં સુખ નથી. પૈસા કમાવા માટે મને એટલી દયા આવે એવા લોકોનું કે જે સવારથી સાંજ સુધી ખાલી પૈસા કમા, એબ્સોલ્યુટલી બીજું કઈ ન કરે. અને ખરેખર એવું છે કે તમે એ પૈસા કમાવાની સાથે સાથે તમે મોક્ષનો પુરુષાર્થ માટે પ્રયત્ન કરવો જ જોઈએ. યુ ડોન્ટ નો ક્યારે ગુજરી જવાશે. એટલે ખાલી તમે જે લોકો પૈસાનો જ પુરુષાર્થ કરે છે એ લોકો એવું માનીને જ જીવે છે કે અમારે તો અહીંયા 200 વર્ષ જીવવાના છે. અને જ્યારે વ્યક્તિ સાથે સાથે શ્રવણ કરે તો એને અર્થનો પુરુષાર્થ છે એ કેટલો હોવો જોઈએ એની માત્રા એને ખબર પડી છે. અને એને એ બી ખબર પડી, જેવું તમે શ્રવણ કરવાનું ચાલુ કરો એટલે અહીંયા આગળ એ એક પ્રકારની જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થાય. એ સ્પાર્ક છે એ તમને બતાવશે, એ પ્રકાશ તમને બતાવશે કે ભાઈ લાઈફ છે એ આ દિવસ રૂપે, આ મોમેન્ટ રૂપે આવે છે. અને આપણે એક્ઝેક્ટલી અક્ષય સુખ જોઈએ છે, તો અક્ષય સુખ માટે આજે શું કર્યું આપણે પૈસા માટે દોડતા રહ્યા, પણ પૈસામાં અક્ષય સુખ નથી. પૈસા ખાલી મારો વ્યવહાર ચલાવી શકે. એટલે વ્યક્તિ ભણે નહીં, સત્સંગ ન કરે એટલે વધારે ને વધારે પોતે અક્ષય સુખ ખરેખર એને જોઈએ છે, સત્સંગ ન કરે એટલે વધારે ને વધારે એનાથી દૂર છે. એટલે ચારે ચાર પુરુષાર્થ એક સાથે જ હોય કે વ્યક્તિ પુણ્ય કમાવા માટે ધર્મનો પુરુષાર્થ કરે, અર્થકામ એને વ્યવસ્થા માટે જોઈએ છે એટલે એ કરે, અને મોક્ષનો પુરુષાર્થ પ્રથમ અવસ્થાથી ચાલુ જ હોય, પછી જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જો મોક્ષનો પુરુષાર્થ હંમેશા જોડાયેલો રહેશે તો એક્ઝેક્ટલી એને ખબર પડશે કે મને જે જોઈએ છે અક્ષય સુખ એ અર્થકામને આપવાની તાકાત નથી. અર્થકામ તો મારું વ્યવહાર ચલાવવા માટે મારે જોઈએ છે એટલે કરવાનું છે. તો એનું જીવનમાં એક પ્રકારનું બેલેન્સ હશે, વિવેકપૂર્ણ જીવન હશે, અનનેસેસરી શોભના અધ્યાસ કે વેલ્યુ એડિશન કે મોહવાળી જિંદગી નહીં હોય. એને ખબર પડશે કે મારું ધ્યેય અક્ષય સુખ છે અને આનાથી મળે. બસ આટલું જ ક્લેરિટીની જરૂર છે. દેટ ઇઝ સાધન સાધ્ય, કે સાધ્ય અક્ષય સુખ છે. અક્ષય સુખનો માર્ગ અર્થકામ કદી પણ નથી. અર્થકામ વ્યવહાર ચલાવવા માટે છે. એ જો ઇફ એટ ઓલ અક્ષય સુખ મને ક્યાંયથી મળશે તો એ મારી અંદર છે, આત્મામાં છે. હું જ પૂર્ણ સ્વરૂપ છું.
પરંતુ અનફોર્ચ્યુનેટલી મને એની અનુભૂતિ નથી, કારણ કે અજ્ઞાનનું આવરણ છે. તો મારે ભણવું પડશે. એટલે ભણવાનું જે છે એ લાઈફમાં છેક છેલ્લા શ્વાસ સુધી ચાલુ હશે તો જ વ્યક્તિ અક્ષય સુખને પ્રાપ્ત કરશે. એટલે પહેલા અક્ષય સુખની પ્રાપ્તિ માટે પહેલા તો કે એ રિલેટિવલી હેપીનેસને પ્રાપ્ત કરશે. કઈ રીતે? તો કે વિષયો માટેની જે ડિપેન્ડન્સી છે એમાંથી મુક્ત થશે. એને ખબર પડશે. તો તમે એમ કહો કે ડિપેન્ડન્સી નથી એટલે વિષયો છોડી દીધા. ના, વિષયો છે એની પાસે, પણ વિષયો એને હવે બાંધતા નથી. વિષયોથી સુખ છે એવી કોઈ ગણતરી નથી. વિષયો આવે તોય વાહ વાહ, ન આવે તો બી વાહ વાહ. એટલે એનાથી સુખી છું એવી ગણતરી, એવા પ્રકારનું જે એક એને ઇક્વેશન બાંધેલું હતું કે આઈસ્ક્રીમ મળે તો સુખ, કાર મળે તો સુખ. એ ઇક્વેશન એને તોડી નાખ્યું છે કે કાર મળશે તો લાઈફ કમ્ફર્ટેબલ થશે, પણ કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ નથી. એ ખબર છે મને. કમ્ફર્ટ વધશે એનો કોઈ ના નથી, પણ કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ નથી. એટલે એના ઇન શોર્ટ એના જીવનમાં બધા પુરુષાર્થ માટેની સાવ આમ ક્રિસ્ટલ ક્લિયર બધું છે, એકદમ ક્લેરિટી છે, કોઈ ગૂંચડા નથી. ચારે ચાર પુરુષાર્થને છૂટા પાડીને એકદમ એનાલિસિસ કરી દીધું છે. એટલે કે છે કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, એટલે જે બાહ્ય વિષયો જે છે એના માટે જેને પરમ વૈરાગ્ય છે. કેવી રીતે આવ્યો છે? તો કે કર્મયોગના જીવનથી એ સુખને પામે છે, અને એ જ વ્યક્તિ લેટર ઓન ગુરુ પાસે જશે, શ્રવણ મનન નિધિધ્યાસન કરશે, અને એને પરિણામે સહ બ્રહ્મયોગ યુક્તાત્મા અક્ષયમ સુખમ વિંદતે. પછી એ જ વ્યક્તિ અક્ષય સુખને પ્રાપ્ત કરશે. એટલે આદિ શંકરાચાર્યજી એના માટે કહે છે. એટલે શું કરવાનું? કે જો અર્થકામમાં વ્યક્તિ ડૂબેલી છે, એને એવું લાગે કે અર્થકામ મને અક્ષય સુખ આપશે, એમાં જ ડૂબેલી રહેશે, તો એ કોઈ દિવસ ભક્તિ કે શ્રવણ માટે જશે જ નહીં. એટલે પહેલા તો એને આ બધી વસ્તુની મર્યાદા સમજવી પડે કે હસબન્ડ શું આપી શકે, વાઈફ શું આપી શકે, દીકરો શું આપી શકે, દીકરી શું આપી શકે. બધાની મર્યાદાનો સાક્ષાત્કાર થવો જોઈએ, તો છૂટશે. તો આદિ શંકરાચાર્યજી કહે છે કે એ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે એને પહેલા શું કરવાનું? તો અહીંયા આગળ કહે છે છેલ્લા પેરાગ્રાફમાં, તસ્માદ બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયેત આત્મની અક્ષય સુખાર્થી ઇત્યર્થ. કે જે વ્યક્તિને અક્ષય સુખ જોઈએ છે, પરમ સુખ જોઈએ છે, નિરતિર સુખ જોઈએ છે, એ લોકોએ બાહ્ય વિષયો માટેની પ્રીતિને દૂર કરવી પડે. દૂર કેવી રીતે કરવાની? તો વિવેકથી દૂર કરવાની છે, કે મને જે જોઈએ છે એ આમાંથી મળતું નથી. એટલે મેં તમને ઘણી વાર પૂજ્ય સ્વામી દયાનંદજીનું વાક્ય કીધું છે કે વૈરાગ્ય કેવી રીતે આવશે? તો કે એવું જ્યારે વ્યક્તિ જોઈ શકે કે there is no connection between what I want from my bottom of the heart and what I'm doing. Absolutely no connection between these two. વૈરાગ્ય ક્યારે આવે? તો કે આપણે અંદરથી સતત ઝંખના કરીએ છીએ અક્ષય સુખની. એટલે મને જે જોઈએ છે એનો ઓલ ધ ટાઈમ વોટ આઈ એમ સીકિંગ એન્ડ વોટ આઈ એમ ડુઈંગ, એ બે વચ્ચે કોઈ પણ પ્રકારની કોઈ કનેક્શન જ નથી, એવું ખબર પડે ત્યારે વૈરાગ્ય. એમ કે મને સુખ જોઈએ છે અને આપણે સતત પૈસા કમાયા કરીએ છીએ, ભોગ ભેગા કરીએ છીએ, દોડ્યા કરીએ છીએ અનનેસેસરી. તો એને અને મને અક્ષય સુખ જોઈએ છે. ધેર ઇઝ એબ્સોલ્યુટલી નો કનેક્શન બિટવીન ધીસ ટુ. તો વૈરાગ્ય. આપણે અત્યારે એવું માનીએ છીએ કે બહુ બધા પૈસા
બહુ બધી હેપીનેસ. તો પૈસા ઇક્વલ ટુ હેપીનેસ એવું દુનિયામાં ક્યાંય નથી. આ પૈસા ઇક્વલ ટુ, મેં તમને કીધું, કમ્ફર્ટ એવું કહી શકો. પૈસા એટલે કમ્ફર્ટ બહુ ખરીદી શકો એવું કહી શકો. પણ બહુ જ બધી કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ એવું ક્યાંય ઇક્વેશન છે નહીં. એટલે હું તમને પૂજ્ય સ્વામી દયાનંદજીનું વાક્ય મેં તમને ઘણી વાર કીધું છે કે પૂજ્ય સ્વામી દયાનંદજીએ એ બોમ્બેની બહુ વર્ષો પહેલાની કોન્ફરન્સમાં એવું કીધું હતું કે જે લોકો વિકસિત દેશ છે અમેરિકા જેવા, એના માટે પૂજ્ય સ્વામીજીએ કીધું હતું, ધે આર કમ્ફર્ટેબલી અનહેપી. ભારત દેશ માટે એવું કીધું હતું, વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી. કોઈએ પ્રશ્ન પૂછ્યો તો કે ભારત અને અમેરિકામાં સિમિલર શું છે અને બેમાં તમને ફરક શું લાગે છે? તો પૂજ્ય સ્વામીજીએ કીધેલું, હું તમને એનો જવાબ 2 જ વાક્યમાં આપીશ. પેલું વાક્ય અમેરિકાના લોકો માટે, બીજું ભારત દેશ માટે. અમેરિકા માટે કીધું, ધે આર કમ્ફર્ટેબલી અનહેપી, વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી. બેઉમાં કોમન શું છે? તો કે બેય દુઃખી, બેઉ અનહેપી. કોમન. બેયમાં ફરક શું છે? તો કે ઈ લોકોની પાસે બહુ બધી કમ્ફર્ટ છે, તો કમ્ફર્ટ સાથે દુઃખી, સગવડ સાથે દુઃખી, અગવડ સાથે દુઃખી. ફરક શું? તો કે એક સગવડ ને એક અગવડ છે. બેયમાં સરખું શું? તો કે બેઉ દુઃખી. જો કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ હોય તો વિકસિત દેશો જેટલા છે, જેની પાસે બહુ બધી લક્ઝરી છે, બહુ બધી કમ્ફર્ટ છે, તો એ બધા સુખી થઈ જવા જોઈએ. એટલે વૈરાગ્ય કેવી રીતે આવે? તો કે વ્યક્તિ જેટલે અંશે વિચાર કરે, વિચારથી વૈરાગ્ય, વિવેકથી વૈરાગ્ય. શેનો વિચાર કરે? તો કે પોતાના જ અનુભવોનું એનાલિસિસ કરે. કે પાસ્ટમાં એવું હતું કે કાર આવી જશે એટલે સુખ થઈ જશે, ફ્લેટને રિનોવેટ કરી દઈશ એટલે સુખ થઈ જશે, બહુ સરસ ડ્રોઈંગ રૂમ કરી નાખીશ એટલે સુખ થઈ જશે, આટલું બેંક બેલેન્સ થઈ જશે એટલે સુખ થઈ જશે. તો દરેક વખતે બાહ્ય જગત મને મેન્યુપ્યુલેટ કરવાથી, એને મારી રીતે મારા ચોકઠામાં ગોઠવવાથી હું સુખી થઈશ એવી ગણતરી હતી. પણ સુખ હંમેશા તો બી મારાથી થોડુંક દૂર રહ્યું. પછી મારા ટાર્ગેટ બદલાઈ ગયા કે ના, આટલું થઈ જાય પછી સુખ થાય. તો જ્યારે એવું સમજાય કે અક્ષય સુખનો સંબંધ બાહ્ય જગત સાથે એબ્સોલ્યુટલી નથી, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ બાહ્ય જગત. એને માત્ર ને માત્ર મારી અંદરની જે વસ્તુઓ છે એની સાથે કનેક્શન છે. કારણ કે પૂજ્ય સ્વામીજીનો એક એવી બુક છે ને, ધ પ્રોબ્લેમ ઇઝ યુ, ધ સોલ્યુશન ઇઝ યુ. સમસ્યા બી તમે છો અને સોલ્યુશન બી તમે છો. તો મારે મારી અંદર ભગવાને જે મને અક્ષય સુખ આપ્યું છે, એ અક્ષય સુખને શોધવું પડે. પણ શોધવા માટે રાગ દ્વેષનો ટ્રાફિક જામ છે, વિષયોને ભોગવવાની કામનાનો ટ્રાફિક જામ છે, અર્થકામનો ટ્રાફિક જામ છે. તો અહીંયા કઈ સ્પાર્ક આવશે જ નહીં. અહીંયા કોઈ પણ પ્રકારની સ્પેસ જ નથી હવે કોઈ વેદાંતના વિચાર માટે. એટલે પેલા વ્યક્તિને ઓબ્જેક્ટિવિટી આવે, વૈરાગ્ય આવે કે બરાબર છે, પૈસા કમાવા જોઈએ, પણ સાંજે 7 થી 8 સત્સંગ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછીથી તો કેવું, પછી તો કઈ આવતું જ નથી. પછી જેવું કાલે કરીશ તો કાલ જેવી કોઈ વસ્તુ છે આ દુનિયામાં ને. સૌથી મોટો ભ્રમ એ છે કે હું કાલે કરીશ. સૌથી મોટી પ્રમાણ લાઈફ છે એ આજ અને ટુડે, અને અત્યારે જે મોમેન્ટ છે એ જ લાઈફ છે. એના સિવાયની કોઈ લાઈફ છે જ નહીં. અત્યારે જે મોમેન્ટે તમે એક્ઝેક્ટલી આ વાક્ય સાંભળી રહ્યા છો એ જ લાઈફ છે. હા, બીજી કોઈ છે જ નહીં લાઈફ. અને ત્યારે આપણે સુખી છીએ તો સુખી,
પણ હજી તમને એવું હોય કે સુખ ત્યારે થાય કે પછી તો ઓમકારેશ્વર મહાદેવનું મંદિર થઈ જાય ને માતાજી, પછી સુખ થાય. તો મંદિર થઈ જશે તો તમારો ટાર્ગેટ પાછો બીજો બદલાઈ જશે કે પછી તો અહીંયા બધા લોકોને જો જાણ થઈ જાય ને આવતા થાય તો માતાજી સુખ થાય. હા, રોજે તમારા ટાર્ગેટ તો બદલાતા રહેશે. જે લોકો ખૂબ જ કમિટેડ થઈને અત્યારે ઓમકારેશ્વર મહાદેવ ના મંદિર બનાવવા માટે જે મહેનત કરે છે, તો એ લોકોને બધાને મોટા મોટા ડ્રીમ છે. ડ્રીમ રાખવા સમય વાંધો નથી, એના માટે પ્રયત્ન કરવામાં વાંધો નથી કે હા, સનાતન ધર્મ માટે અમારે આમ કરવું છે. તો મને સૌથી વધારે આનંદ છે કે એવા બધા લોકો છે કે જેને ભગવાને ધર્મની રક્ષા માટે આવું સરસ તમને નિમિત્ત બનાવે છે. પણ જેવું તમે મને એમ કહો ને કે પછી સુખ થશે, તો પછી સુખ એવું કોઈ વસ્તુ જ નથી. સુખ છે તો આજે અત્યારે તમે સુખી છો, નહીતર કઈ છે જ નહીં. ઇફ યુ કેન એન્જોય નાવ ધીસ મોમેન્ટ તો છે. એટલે વ્યક્તિ જે છે એ જેટલો વિવેક વિચાર કરશે અને એ ખબર પડશે કે બાહ્ય વિષયોમાં મને જે જોઈએ છે એની એ સુખની ગંધ માત્ર પણ નથી. જે સુખ છે એ સુખ સ્વરૂપ હું છું, એ અક્ષય સુખ હું જ છું. એ શાસ્ત્ર દ્વારા જેટલું પ્રાપ્ત કરીએ એટલે જીવનમાં હંમેશા આનંદ જ છે. એટલે ઈ અહીંયા કહે છે કે પેલા વ્યક્તિ માં વૈરાગ્ય આવે, ઓબ્જેક્ટિવિટી આવે, વિષયો પ્રત્યેની અનાસક્તિ આવે, ડિપેન્ડન્સી ઓછી થાય. પછીથી લેટર ઓન એનામાં એવી તાકાત આવશે કે ગુરુ પાસે જશે અને ગુરુ પાસે જઈને શ્રવણ મનન નિધિધ્યાસન કરશે તો અક્ષય સુખ પ્રાપ્ત કરશે. અક્ષય સુખ એટલે શું? તો કે એનો અક્ષય શબ્દ પહેલી વાર ભગવાને વાપર્યો છે. બીજા બધા લોકો ભરપૂર આપણા બધા શબ્દો વાપરતા હોય. એનીવે, અક્ષય શબ્દ જે છે એટલે શું? તો કે ક્યારેક ક્ષય ન થાય એમ. ક્યારેક ક્ષય ન થાય એટલે શું? તો કે તમે કોઈને બી પૂછો કે તારે સુખ જોઈએ છે, તો કે હા. તો પછી તમે એમ પૂછો કે ઓકે, સવારે સુખી થવું છે કે સાંજે? તો એ શું કહે? અરે ભાઈ, સવારે, બપોરે, સાંજે 24 કલાક. પછી તમે એમ કહો કે 24 કલાક. ઘરમાં સુખી થવું છે કે તમારી વર્ક પ્લેસમાં? તમે કહેતા હતા ને તમને તમારા બોસ સાથે બહુ પ્રોબ્લેમ છે, બહુ હેરાન કરે. તો ઘરમાં સુખ જોઈએ છે કે બોસ પાસે સુખ જોઈએ? અરે ભાઈ, ત્યાં બોસ જેટલું પરેશાન કરે છે એટલું ઘરનો બોસ મને પરેશાન કરે છે. મારે બધે જોઈએ, ઘરમાંય સુખ જોઈએ ને બારે જોઈએ. સારું. તમને તમારા સ્પાઉસ સાથે સુખ જોઈએ કે તમારા બાળકો સાથે? અરે ભાઈ, બધા રિલેશનશીપમાં સુખ જોઈએ. તો 24/7 કોઈ બી વિષયો સાથે હોય કે વ્યક્તિ સાથે, કોઈ બી સંબંધો હોય કે ક્યાંય બી, મને હંમેશા સુખની ઝંખના જે છે ધેટ ઇઝ કોલ્ડ અક્ષય સુખ. એટલે હંમેશા દરેક કાળે, દરેક પરિસ્થિતિમાં સુખ ઈચ્છીએ છીએ, ધેટ ઇઝ અક્ષય સુખ. તો એ અક્ષય સુખ 100% મળે, 100% આપણને મળે, પ્રોવાઇડેડ વિષયો માટેની ડિપેન્ડન્સી ઓછી થાય. તો તમે એમ કેમ તમે કયો એનાથી થોડી થઈ જાય. તો હજી ભગવાન વિષયો માટેની ડિપેન્ડન્સી ઓછી થાય એના પછીનો બહુ જ જાણીતો શ્લોક કહે છે કે ઈ શ્લોક ઉપર મનન કરો તો બી વિષયોમાં જે સુખ છે એ કેટલું છેતરાનું છે એના પછીના શ્લોકમાં બહુ જ ફેમસ શ્લોક છે, શ્લોક નંબર 22. કાલે જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7